જામનગરથી 30 કિલોમીટર દૂર ગજણા ગામે આવેલા પ્રાચીન ભોળેશ્વર મહાદેવ મંદિરનું છેલ્લા ઘણા વર્ષોથી શિવ ભક્તોમાં અનેરું મહત્વ જોવા મળે છે, જેને કારણે ભોળેશ્વર મહાદેવને પ્રસન્ન કરવા માટે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો શિવ ભક્તો ગઈકાલે રવિવારે સાંજે પગપાળા યાત્રા દ્વારા રવાના થયા હતા. આ પદયાત્રીઓને મંદિર સ્થળ ઉપર પહોંચતા લગભગ 10 કલાકથી વધુનો સમય લાગે છે. આ પદયાત્રા પદયાત્રીઓ માટે ખૂબ જ કષ્ટદાયક હોય છે, છતાં ભોળેશ્વર મહાદેવમાં અપાર શ્રદ્ધા ધરાવતા શિવ ભક્તો આ કષ્ટ અને પીડા ભોગવીને સોમવારે વહેલી સવારે પદયાત્રીઓ ભોળેશ્વર મહાદેવ મંદિર પહોંચે છે. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે આ હજારો પદયાત્રીઓ સહિતના શિવ ભક્તો સમગ્ર જામનગર જિલ્લામાંથી શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરે ઉમટી પડ્યા હતા અને દેવાધિદેવ મહાદેવની પૂજા, દર્શન અને આરતીનો ધર્મલાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. ભોળેશ્વર જતા પદયાત્રીઓને મદદરૂપ થવાના ભાવ સાથે આ ભોળેશ્વર મહાદેવના રૂટ ઉપર સેવાકીય કેમ્પો ખોલવામાં આવે છે. આ પૈકીના એક કેમ્પમાં જામનગરથી આશરે 15 કિલોમીટર દૂર ચેલાચંગા ગામથી આગળના ભાગમાં હાઈવેની નજીક સરદાર બ્રસ ઇન્ડસ્ટ્રીઝના GIDC વિસ્તાર પાસે ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના MD ભાવેશભાઈ ગાગિયાના નેતૃત્વ હેઠળના સરદાર ગ્રુપ દ્વારા યોજાયેલા કેમ્પમાં શિવ ભક્તો માટે ફરાળ, નાસ્તો, ચા પાણી, ફળો, દેશી ઢોસા સહિત ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પદયાત્રીઓને આરામ મળે તે માટેની પણ વ્યવસ્થા કેમ્પમાં કરવામાં આવી હતી. ભાવેશભાઈ ગાગિયાના માર્ગદર્શન મુજબ સરદાર ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી દર શ્રાવણ મહિનાના દરેક રવિવારે પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ યોજવામાં આવે છે, જેમાં બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ તેમજ ગ્રામજનોનો સહયોગ સાંપડી રહે છે. ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના MD ભાવેશભાઈ ઉર્ફે બાદશાહભાઈ ગાગિયાના જણાવ્યા મુજબ દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે અને અગાઉના 5000ની સરખામણીએ હવે 10,000 કે તેથી વધુ ભક્તો યાત્રામાં જોડાઈ રહ્યા છે. સમગ્ર માર્ગ હર હર મહાદેવ અને બમ બમ બોલેના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો. લોકવાયકા મુજબ ગજણાનું ભોળેશ્વર મહાદેવ મંદિર 451 વર્ષથી વધુ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે અને 3 નદીઓના ત્રિવેણી સંગમના કિનારે આવેલું છે. સંવત 1645માં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. ગામના સુથારની ગાય એક રાફડા પર દરરોજ દૂધ વરસાવતી હોવાની ઘટના બાદ ગોવાળને સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન આપ્યા અને ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. એ પ્રકારની લોકવાયકા છે. ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના MD ભાવેશભાઈ ગાગિયાની આ સેવાકીય પ્રવૃત્તિની પદયાત્રીઓમાં પણ ભારે પ્રશંસા થઈ રહી હતી. કોઈ પણ જાતના સ્વાર્થ વગર માત્ર ને માત્ર સેવા કરવાના અને મદદરૂપ થવાના ભાવ સાથે કરવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિની સમગ્ર જામનગરના નગરજનોમાં ભાવેશભાઈ ગાગિયાની નોંધ લેવાઈ રહી છે. મજાની વાત એ છે કે ભોળેશ્વર મહાદેવનું શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે, એટલે કે મોટું થાય છે, જેને કારણે શિવ ભક્તોમાં પણ આ ભોળેશ્વર મહાદેવ પ્રત્યે શિવ ભક્તોમાં દિવસે ને દિવસે શ્રદ્ધા અને ભક્તિમાં વધારો થઈ રહ્યો છે. આ તકે ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના અને સરદાર ગ્રુપના સભ્ય એવા પ્રદીપભાઈ ગાગિયાએ આ કેમ્પ અંગે કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. મહાદેવ હર, મારું નામ છે પ્રદીપ ગાગિયા. આપ જેમ જોઈ રહ્યા છો એમ આપણા પવિત્ર શ્રાવણ માસમાં આપણે જે જામનગરથી ભોળેશ્વર પદયાત્રીઓ જાય છે શ્રદ્ધાથી, એમના માટે ભોજન અને ભજન બંનેની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. આમ કહીએ તો આ સતત 6ઠું વર્ષ છે કે જ્યારે આપણે ભોજન અને ભજન બંનેની સેવા આપીએ છીએ. અને ભાવેશભાઈ ગાગિયા અને સરદાર ગ્રુપ બધા જના પાર્ટનર્સ અને સ્નેહી મિત્રજન એ બધા એટલા સરસ અને ઉત્સાહી અને એક્ટિવેટ છે કે દર વર્ષે કંઈક અવનવું કરવા માટે અને આ જે સેવા કાર્ય છે એના માટે કાયમી આગળ પડતા રહ્યા છે. તો આજે આપ જુઓ છો કે ધીમે ધીમે જેમ રાત્રિ આપણે આગળ જતી જશે એમ માનવ મેળામણ વધતું જશે અને ભજન અને ભોજનની જે સેવા છે એ અવિરત પણ ચાલુ રહેશે. અને આ જે સરદાર ગ્રુપ છે એક આખું ઇન્ડસ્ટ્રીયલ હબ છે. એના સિવાય આપણે એમ કહીએ કે એના મિત્ર મંડળ અને જે સ્નેહીજનો છે એ આ જ રીતના અલગ અલગ જે ધંધા વ્યવસાયો કહેવાય આપણે રિયલ એસ્ટેટના, એના રિયલ એસ્ટેટમાં બી છે. ઘણા લોકો નોકરિયાત સેવામાં છે. બધા જ લોકો એમની રીતે સ્વયં સેવા આપે છે. આજુબાજુના ગ્રામજનો એ પણ ઘણા ઉત્સાહથી જોડાય છે અને સેવામાં પણ રહે છે. તો આ અમારા માટે ઘણી આનંદની વાત કહેવાય કે જામનગરની જનતા છે એ અમારા સેવા કાર્યનો પણ લાભ લે છે અને આપણું હિન્દુત્વ જે છે એ બી જળવાઈ રહે છે. કેમ કે વર્ષે ને વર્ષે આવી એક્ટિવિટી ન થાય તો આપણને ખબર છે કે સમય આવતા બધું સુકાઈ જાય. તો આવી એક્ટિવિટીઓ પણ ખરેખર ઘણી જરૂરી છે. અને એની સાથે માણસોનો ઉત્સાહ અને સહયોગ પણ એટલો જ જરૂરી હોય છે કે આપણી જે ભવ્ય જે આપણું કાર્ય છે ભગીરથ કાર્ય એમની જોડે જોડાતા રહે. આપણે જામનગરથી ચંગાચેલા બાજુ આવો તો ત્યાંથી લાલપર રોડ ઉપર નજીકના ડિસ્ટન્સે આવેલું છે. છેલ્લા મેં તમને કીધું 6 વર્ષથી અહીંયા હોય છે. અને દર રવિવારે એટલે કે આપણે શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ જે માણસો પદયાત્રીઓ ચાલીને જાય છે એના જ પર્પઝ માટે આપણે હોય છે. તો સાંજે એમ કહીએ કે 7:30-8 વાગ્યાથી લઈ અને રાતના 2, 2:30 કે 4 વાગ્યા સુધી જ્યાં સુધી શ્રદ્ધાળુઓ નીકળતા હોય છે આપણે ત્યાં સુધી પણ દર રવિવારે શ્રાવણ માસ દરમિયાન હોય છે. અને જામનગરથી કહીએ તો 15-20 કિલોમીટરે આવી જાય છે, 15 જ કિલોમીટરે. એટલે ભોળેશ્વર મહાદેવનું મંદિર અને બંને
આ બંનેની વચ્ચે એકદમ મધ્યમાં આવેલો કેમ્પ છે અત્યારે. અને સ્વયંસેવકોની બાબતે વાત કરીએ તો ગ્રામજનોને બધા બદલતા રહે, પણ એવું કહીએ આપણે કે 100 ને 150 સ્વયંસેવકો જનરલી દરરોજ હોતા હોય છે આમાં, એટલે એ રીતે અલગ અલગ ગામથી અને આપણા સ્વયંસેવકો આવતા હોય છે.